નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અમરેલીના ખાંભા વિસ્તારની સાથે તમે જોઈ શકો છો રાજુલાનો વિસ્તાર છે, તો બીજો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ આજે રીતસરનું આભ ફાટ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળ્યા છે। અનેક ગામો સંપર્ક વિહોણ બન્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું સક્રિય થવાની સાથે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું પણ અત્યારે અરબ સાગરના દરિયામાં ખૂંખાર સ્વરૂપ ધારણ કરીને સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને અસરો દર્શાવતું જોવા મળ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં ફરી એકવાર લાગી ચૂક્યું છે રેડ એલર્ટ। હા મિત્રો, તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે એક વરસાદી સિસ્ટમનો ગોટો તમે જોઈ શકો છો, વરસાદી વાદળાઓ જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળોની સાથે આ વર્ષનો પ્રથમ વાવાઝોડું અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની અસરો દર્શાવી રહ્યું છે। ગુજરાતમાં મિત્રો આવી રહેલા આંકડા મુજબ ગુજરાતમાં મહત્તમ 12 થી 15 ઇંચ સુધીના વરસાદો માત્ર 2 દિવસ સુધીમાં પડી ચૂકેલા જોવા મળ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો મહુવાના પણ ઘણા બધા વિસ્તારો, હાલ તમે જોઈ શકો છો મિત્રો અમરેલીના તમામ વિસ્તારની અંદર અત્યારે રીતસરનું આભ ફાટ્યું છે। જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવ્યા, નદી નાળાઓ છલકાણા તો તમે જોઈ શકો છો, ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને હવે પછી આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે અને આજે અને આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમનું સંકટ જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ખાસ કે ઉના છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો અમરેલીનો વિસ્તાર છે, બગસરા છે, ધારી છે, કુંડલા છે, મિત્રો ખાસ કરીને ખાંભાના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો અત્યંત ભારે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદના આંકડા સામે આવ્યા। તો હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર પણ અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધતા હવામાન વિભાગ તરફથી આજથી ગુજરાતમાં ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટવાળા સિગ્નલો તો જાહેર કર્યા છે, પરંતુ આવતીકાલથી ગુજરાતમાં આદ્રા નક્ષત્ર પૂરું થવા જઈ રહ્યું છે। મિત્રો ગુજરાતમાં ચોમાસાનું અગત્યનું નક્ષત્ર એટલે કે પૂર્ણવસુ નક્ષત્રની છે મિત્રો શરૂઆત થતી જોવા મળવાની છે અને આ નક્ષત્રની શરૂઆત સાથે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને અરબ સાગરના દરિયામાં તમે જોઈ શકો છો 70 થી લઈને મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। હવે મિત્રો આગામી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। એ નકશા વિશે વાત કરીશું, કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના હજુ વરસાદ જોવા મળી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને હાલ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને અત્યારે ખાસ કરી મિત્રો સલામત સ્થળે છે ખસેડવામાં આવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદ જોવા મળી રહ્યો છે। ચોમાસાના આગમનની સાથે પહેલો વરસાદ જોવા મળ્યો જ્યાં નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન રીતસરના 12 મેઘ ખાંગા થતા હોય તેવા ધોધમાર વરસાદ અને અમુક ભાગોમાં 10 થી લઈને મિત્રો 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। જ્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ તો જાહેર કરવામાં આવી છે, પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે જેમાં તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણના વિસ્તારની અંદર આજે કોઈ ભારેથી ભારે વરસાદના આંકડા સામે નથી આવ્યા, પરંતુ તમે લાઈવ જોઈ શકો છો આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના સંકેતો જોવા મળ્યા છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। મિત્રો 7 જુલાઈના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના માત્ર 3 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી, કારણ કે અરબ સાગરના દરિયામાં અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। 8 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ નબળી પડીને પોતાની દિશા ફંટાવીને
ઉત્તર ભારતના ભાગો તરફ આગળ વધશે અને 9 તારીખના રોજ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ છે એ સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં આપ જોઈ શકો છો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે। દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। હાલ તે ગુજરાતના જામનગર, રાજસ્થાનના અનેક વિસ્તારો, હરિયાણા, પંજાબમાંથી પસાર થઈ રહ્યું છે। હવામાન વિભાગે 7 જુલાઈ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો બીજી તરફ હાલ મિત્રો ગુજરાતમાં રીતસરના આબ ફાટ્યાના સમાચાર, જેમાં અમરેલીમાં આબ ફાટ્યું હોય તેવી અને પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને મિત્રો જાફરાબાદના પણ મિત્રો ધારાબંદર ગામમાં પૂરના કારણે પાણી ઘૂસી જતા તમે લાઈવ જોઈ શકો છો। ફરી એકવાર હવામાન સમાચાર સાથે મિત્રો છેલ્લા 22 કલાકની અંદર 186 તાલુકાની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો, જેમાં મિત્રો અમરેલીના ખાંભામાં સૌથી વધુ 8 ઇંચ, પરંતુ અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે 10 થી 12 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે। રાજુલામાં 7 છે, સાવરકુંડલામાં 4 ઇંચ સુધીના આંકડા સામે આવ્યા, જાફરાબાદમાં 3 ઇંચ છે, નવસારીમાં 3 ઇંચ છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી, જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવ અને અત્યંત ભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદના કારણે મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાણી છે અને મિત્રો ત્યાં પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના સામાન્ય વરસાદના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। હવે મિત્રો મોડેલો દ્વારા જે આગાહી સામે આવી છે એમના વિશે જો વાત કરવામાં આવે તો આવનારી કલાકોમાં જે અરબ સાગરના દરિયામાં તો ઓલરેડી વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ બંગાળની ખાડીમાં તમે લાઈવ જોઈ શકો છો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જમીન માર્ગ તરફ આગળ વધી છે। ભુવનેશ્વરથી આ વરસાદી સિસ્ટમ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। મિત્રો 7 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ત્રાટક્યા પછી આ વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધશે અને ત્યાર પછી આ બંને વરસાદી સિસ્ટમ એક સાથે મિત્રો આગળ વધીને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને ઉત્તર ભારતના ભાગોમાં જ્યાં નૈઋત્યના ચોમાસાનું આગમન નથી થયું ત્યાં પણ મિત્રો તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે નૈઋત્યના ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। પરંતુ આજે આવનારી 3 કલાક માટે ગુજરાતના ખાસ કરીને જાણીશું કયા વિસ્તારની અંદર હજુ પણ ભારે વરસાદના આંકડા સામે આવશે, જેમાં ભાવનગર છે, સોનગઢ છે, ખરસલિયાનો વિસ્તાર છે, પાલીતાણાનો વિસ્તાર છે, ત્યાં અત્યારે વીજળીના ચમકારા, કડાકા વડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મહુવાના ગ્રામીણ પંથકોની સાથે તમે જોઈ શકો તુલસીશામ છે, ખાંભા છે, ધારીનો વિસ્તાર છે, રાજુલા છે, વિસાવદરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવશે। જૂનાગઢ છે, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે અને આ વરસાદી સિસ્ટમ સતત તમે જોઈ શકો છો ખૂબ જ ખૂંખાર અને તોફાની બની રહી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા। જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે બની છે એમના કારણે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જે નબળા હોવાના સમાચાર હતા, અલ્નીનોની અસરોના કારણે જે ચોમાસું નબળું રહેવાની જે શક્યતા હતી, પરંતુ આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં રીતસરનું વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ 6 તારીખના રોજ તમે જોઈ શકો છો આવતીકાલથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં થોડોક ઘટાડો થશે, પરંતુ જ્યાં ગુજરાતમાં વરસાદ નથી વરસ્યો, જેમ કે ઉત્તર ગુજરાતનો ભાગ છે, કચ્છના વિસ્તારોમાં જે વરસાદ નથી વરસ્યો, ત્યાં મિત્રો આવતીકાલ અથવા તો મિત્રો આગામી 3 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદના આંકડા સામે આવી શકે છે અને મિત્રો આવતીકાલથી ગુજરાતમાં નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદના નવા આંકડા સામે આવશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે। વલસાડના વિસ્તારો છે, સુરત છે, વ્યારા છે, આહવા છે, નવાપુરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ભરૂચ, રાજપીપળા, વડોદરા છે, આમોદના વિસ્તાર છે, બારડોલી છે, ખંભાતના અખાત પાસે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમનું અત્યારે સંકટ ટોળાઈ રહેલું જોવા મળ્યું છે અને મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણમાં પણ ડબલ ઋતુનો અહેસાસ અને રાહતના સમાચાર ગુજરાતમાં 8 તારીખની રાત્રિના સમયગાળાથી લઈને ગુજરાતમાં ખરેખર મિત્રો ગુજરાતમાં વરાપ જેવો માહોલ છે જોવા મળશે। 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ, જ્યારે 11 તારીખના રોજ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ યુટર્ન લઈને ફરી ગુજરાત તરફ આગળ વધી શકે છે, જ્યારે 12 તારીખ, 13 તારીખના અને 14 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, માત્ર વરસાદી વાદળાઓ જોવા મળશે, ક્યાંક વરસાદી ઝાપટાઓ છે એ જોવા મળશે। અત્યંત ભારે કે ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ કે જે હવામાન વિભાગે જાહેર કરી નથી, પરંતુ અંબાલાલ પટેલનું કહેવું છે
કે ઘરની બહાર નીકળતા પહેલાં મિત્રો ખાસ હવામાન સમાચાર જાણી લેજો, કારણ કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે નદી નાળાઓ છલકાણા છે, ગામો છે એ સંપર્ક વિહોણ બની ગયા છે. તો અનેક ગાડીઓ પણ અત્યારે પાણીમાં તણાતી જોવા મળી છે, અનેક ઘરો ધરાશય થતા જોવા મળી રહ્યા છે, વૃક્ષો પણ અત્યારે ધરાશય થયા છે, રોડ રસ્તા ઉપર મિત્રો પાણીના ગરકાવો જોવા મળી રહ્યા છે. આમ બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, તો બીજી તરફ મિત્રો અત્યંત ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો છે અત્યારે હાલ તળાવમાં ફેરવાઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.